ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું જે ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે તે બંધ કરવા માટે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બોટાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાતમાં હાલ દારૂબંધી ચાલી રહી છે, ત્યારે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થતાં આશરે 9 વ્યક્તિના મોત નીપજ્યા છે અને અન્ય વ્યક્તિઓ સારવાર હેઠળ છે. ત્યારે આ ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું જે ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે તે બંધ કરવા માટે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બોટાદમાં આવેલ હવેલી ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની બોટાદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં બોટાદ કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારિયા તેમજ શહેર પ્રમુખ તથા કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રમેશભાઈ, આજે વિરોધ પ્રદર્શન બોટાદ શહેર ખાતે કરવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શન તો ખરું જ, પણ બોટાદ જિલ્લાની અંદર અવારનવાર લઠ્ઠાકાંડ અગાઉ પણ બન્યા છે. આજે જે બન્યો લઠ્ઠાકાંડ એ ભાવનગર એટલે ભાવનગરનું જ બોટાદ છે. હજી પણ આ સરકાર જે વર્તમાન બેઠી રાજ્યની અને કેન્દ્રની, ખરેખર બુટલેગરોને સાવરી અને બુટલેગરોને જ પ્રોત્સાહન આપી રહી છે. કારણ કે સમગ્ર ગુજરાતમાં દિન પ્રતિદિન નશીલા પદાર્થનું વેપાર જો આ સરકાર કરતી હોય તો નાના માણસોને ખોખલા કરી અને માયકાંગલા કરવાનો એક પ્રયત્ન કરી રહી છે. એવું કહો તો કહેવાય. વાત કરે છે કે અમારું ગુજરાત સમૃદ્ધ નહીં, પણ ગુજરાતને પતાવવા બેઠી છે આ સરકાર અને સરકાર ચલાવવાવાળા. અને જે કંઈ તંત્ર વિભાગ લાગુ પડે છે એ બધા અત્યારે મળી અને નકરા પૈસા કમાવા સિવાય બીજી વાત નહીં, અને ભાગીદારીથી દારૂના ધંધા કરી રહ્યા છે. સરદારના ગુજરાતની અંદર આપ સૌ જાણો છો, નશાબંધી હોવા છતાં દરેક શહેરમાં, દરેક નગરમાં, દરેક ગ્રામ્યની અંદર ગલીએ ગલીએ દારૂનો વેપલો થઈ રહ્યો છે. દેશી દારૂ, લઠ્ઠાકાંડ જેવો દારૂ, ક્વોલિટી વગરનો દારૂ, જેમાં આ ભાજપની સરકાર ભાગીદાર છે. અમે સ્પષ્ટપણે આખું ગુજરાત કહે છે કે આ ભાગીદારી, સરકારની ભાગીદારીમાં દારૂનો વેપાર થઈ રહ્યો છે. સરકારના અધિકારીઓ પણ એની અંદર સામેલ છે અને નિર્દોષ ગુજરાતની નિર્દોષ પ્રજા પીસાઈ રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલાં આપણા બોટાદ જિલ્લાની અંદર જ એક લઠ્ઠાકાંડ થયેલું. કેટલા નિર્દોષ લોકો ત્યાં જીવ ગુમાવ્યા હતા. મોટી મોટી વાતો કરે સરકાર, આમ કરીશું તેમ કરીશું, પરિણામ શૂન્ય. દિવસે ને દિવસે આ દારૂનો વેપલો અનધિકૃત રીતે વધતો ગયો. પરિણામે અત્યારે ભાવનગરની અંદર 9 લોકોએ જીવ ગુમાવ્યા અને 30થી ઉપર લોકો હજી હોસ્પિટલની અંદર જીવન મરણની અંદર ઝોલા ખાઈ રહ્યા છે. ત્યારે આપણી સૌની, ગુજરાતના નાગરિકોની અને એક વિરોધ પક્ષ તરીકે અમારા કોંગ્રેસ પક્ષની પણ એક નૈતિક જવાબદારી છે કે આ અવાજ અમારે જોરશોરથી ઉઠાવવો જોઈએ, લોકોની પડખે રહેવું જોઈએ. અને આ ભાજપ સરકાર, જેને કહી શકાય કે ભાગીદારી સાથે વેપાર ગામડે ગામડે થઈ રહ્યો છે, એના અધિકારીઓનો સરકારી તંત્ર ભાગીદાર છે અને આ દારૂનો વેપાર થઈ રહ્યો છે, તો હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ, રાજ્યના ગૃહમંત્રીએ. એવી સ્પષ્ટ અમારી જોરદાર માંગ છે. આવતા દિવસોની અંદર આ બાબતે પગલાં નહીં લેવાય, સંતોષકારક રીતે ગુજરાતની પ્રજાને સંતોષ નહીં થાય તો કોંગ્રેસ પક્ષ આક્રમક રીતે લડત આપશે અને એક ટીમ બનાવી અને જનતા રેડ જેવું આયોજન કરશે. ત્યારે આ સરકારને નીચું જોવું પડશે. એવો પરિસ્થિતિ અને એવું પરિણામ લાવશું. અમે અમારી કાંઈ પણ પરવા કર્યા વગર લોકોની પડખે રહેવા માટે, આ લોકોના દુઃખ અને દર્દની સાથે રહેવા માટે અમે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.